खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। मैं सब्जी वाला बोल रहा हूँ। आज रोजे मार्केट અહીં ભરાતો હતા બરસર બ્રિજ નીચે, પણ આજે સવારે માલ લાવીને બધા મૂકી રાખ્યા, પથારા લગાવ્યો, પછી કોર્પોરેશનવાળા આવીને બોલા બંધ કરો બધાને નહીં બંધ કરવા, ભરીને લઈ જાઓ પછી. એટલે ડર છે આપણે બધા પથારા જેટલા હતા બધા ફટાફટ બંધ કરવા લાગ્યા. પછી બંધ કર્યા પછી અભી બધા શાકભાજી લાવીને 10-20 હજાર જેટલા માલ લાવ્યો, ટેમ્પા ભરી બધા અહીં બગડે છે. એના કોણ નુકસાન કોણ ભરશે બોલો? આ કોર્પોરેશન બોલે છે તમે લોકો બધા કચરો કરો છો એટલે તમારે એવું કરો છો, પણ અહીં તો બધા સોસાયટીવાળા બધું નાખે છે. આ 2-3 દિવસથી કચરો પેટી બંધ હતા, પાણી ભરાઈ ગયા હતા, એટલે બધું કચરો અહીં ઢેકલો થઈ ગયા હતા. એટલે કોર્પોરેશનવાળા ભરવા બી નહીં આવ્યો. પછી આપણે ઉપર આવી ગયો શાકભાજીવાળા ઉપર. શાકભાજી ને કોર્પોરેશનના એ પાવતી ફાડે છે. અહીં બોલ્યા છે બેહો, આ પાવતી 3-3 હજાર રૂપિયાની પાવતી ફાડે છે દર મહિના. પછી એવું હેરાન કરે છે. સરકાર પાસે માંગ છે કે આપણે પથારી ગરીબ માણસના બધા ખાવા માટે કમાવા માટે કોઈ ચોરી નહીં કરતો, આપણે મહેનત કરીને ખાવ છું, પછી એવું કરે છે કોર્પોરેશનવાળા. રામચંદ્ર મહાતો. હાજી, આપ ક્યાંથી આવ્યા છો ને મેં કોટેશ્વર ગામથી આવ્યો છું. અહીંથી 1.5 કિલોમીટર ચાલતો આવ્યો છું પાણીમાંથી. અહીં આગળ મેં સબ્જી લેવા આવ્યો તો કોઈ સબ્જી આપવા મને રેડી નથી. શું કારણ છે સબ્જી નથી આપતા? બધાએ બંધ કરાવ્યું છે એવું કહે છે. જો કોર્પોરેશનવાળા બંધ કરાવાયા એવું કહે છે, એટલા માટે સબ્જી નહીં વેચવા દેતા. ગૌતમભાઈ મારું નામ. ઘનશ્યામ અહીંયા અમે સબ્જી લે, ઘરમાં શાકભાજી નહીં તો શાકભાજી જોઈએ નહીં, છોકરાને શું અમે ખવડાવીએ? અહીં લેવા આવ્યા હતા કે નહીં શાકભાજી વેચતા? અમારે લેવા કઈ જવું, છોકરાને ખવડાવું હું? કોઈ ના પાડી શાકભાજી ના પાડી. શાક માર્કેટ નહીં ભરાય કે ના પાડી સરકાર તરફથી કે ઘનશ્યામ નહીં. અમારે પાણી છે આટલું તો બી અમે આવ્યા શાકભાજી લેવા, છોકરાને ખવડાવવા ના જોઈએ અમારે. શું નામ છે આપનું? કૈલાસબેન. જસપાલજી.